ભરૂચ એલસીબી પોલીસે રાત્રિના મહિલાને ટાર્ગેટ કરી મોબાઈલ પર્સ આંચકી લેતા રીઢા ચોરને ઝડપી પાડ્યા હતા। 7 દિવસ પૂર્વે જ ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ભૂતમામાની ડેરી પાસે બે મહિલા મોપેડને આંતરીને પર્સ ચોરી કર્યું હતું। તો એ જ દિવસે ભરૂચમાં સુપરમાર્કેટ ખાતે પણ મહિલાઓને શિકાર બનાવી પર્સ ઝૂંટવી લીધું હતું। પોલીસે ચોરીના 4 મોબાઈલ અને બાઇક મળીને 70,000નો મુદ્દેમાલ જપ્ત કરી 3 મોબાઈલ પર્સ સ્નેચિંગનો ભેદ ઉકેલ્યો હતો। ગત સપ્તાહે અંકલેશ્વરને ભરૂચમાં ઉપરાછાપડી રીતે મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી હતી। વધતા જતા મોબાઈલ સ્નેચિંગના ગુનાને ગંભીરતાથી લઈને ભરૂચ એલસીબી પોલીસ દ્વારા બંને સ્થળે સ્થળ તપાસ કરી ટેકનિકલ એનાલિસ્ટ તેમજ સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસ કરી હતી। દરમિયાન ગત રોજ અંકલેશ્વરમાં વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની બાઇક લઈને ફરાર થતા 2 ઇસમોને પોલીસે અટકાવ્યા હતા અને તેમની પાસે ગાડીના સાયોગિક પુરાવા માંગ્યા હતા। જો કે આ અંગે યોગ્ય પ્રત્યુત્તર ન આપતા તેમની તલાશી લેતા તેમની પાસે 4 મોબાઈલ મળી આવ્યા હતા। જે આધારે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન અટકાવેલા 19 વર્ષીય મૂળ યુપી અને ભરૂચ ચાવજ ખાતે રહેતા નિર્મલ રાજુ નિષાદ અને અંકલેશ્વર મીરાનગર ખાતે રહેતા 22 વર્ષીય અંકિત નોખેલાલ નિષાદની ઉલટ તપાસ કરી આખરી પૂછપરછ કરતા નિર્મલ રાજુ નિષાદે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે અને તેના મિત્ર અંકિત જોડે પ્લાન બનાવી મોબાઈલ લૂંટ ચલાવવાનું નક્કી કર્યું હતું। જે મુજબ તેઓ 7 મહિના પૂર્વે પ્રતિન ચોકડી પરથી મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું। જે બાદ ગત સપ્તાહમાં ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ભૂતમામાની ડેરી પાસે 2 વ્હીલર ઉપર 2 મહિલાને નિશાન બનાવીને તેમનું પર્સ ઝૂંટવી લીધું હતું। જેમાં રોકડ તેમજ 2 મોબાઈલનું સ્નેચિંગ કર્યું હતું। જે બાદ 2 દિવસ પૂર્વે ભરૂચ સુપરમાર્કેટ પાસે પણ 2 વ્હીલર ઉપર જતી મહિલાનું પર્સ છીનવી લીધું હતું। જેમાં પણ એક મોબાઈલ હતો। એલસીબી પોલીસે ત્વરિત અસરથી બંનેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીના 4 મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ બાઇક મળી 70,000નો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો। તેમજ બી ડિવિઝન અંકલેશ્વર અને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના 3 મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। અંકલેશ્વર બી ડિવિઝન પીએસઆઈ આરજી ગોહિલે બંને આરોપીને અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર થતાં જ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પૈસાની લાલચમાં મોબાઈલ સ્નેચિંગ શરૂ કર્યું હતું ને મોબાઈલ સ્નેચિંગ કરી તેને વેચી રૂપિયા સરખા ભાગે વેચી લેતા હોવા સાથે માત્ર 2 વ્હીલર ઉપર જતી મહિલાને જ ટાર્ગેટ કરી મોબાઈલ સ્નેચિંગ કરતા હતા।